નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. શબ્દ બરાબર સમજજો, રેખા સંકલન એટલે કે લાઈન ઇન્ટિગ્રેશન. સંકલન ખરું પણ રેખા સંકલન એટલે શું સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઉદાહરણ લઈએ કે માનો કે કોઈ ક્યુ નામનો વિદ્યુત ભાર છે. માનો કે આ ક્યુ નામનો વિદ્યુત ભાર છે. હવે આ વિદ્યુત ભાર છે તો એને પોતાનું વિદ્યુત ક્ષેત્ર હશે, બરોબર? આ વિદ્યુત ભાર છે તો એને આ રીતનું બધી દિશામાં વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હશે. સમજવા માટે હું આકૃતિ દોરી શકું કે આ વિદ્યુત ભાર છે તો એને પોતાનું વિદ્યુત ક્ષેત્ર છે એ આ રીતે બધી દિશામાં પથરાયેલું હશે, બરોબર? જો આયા આ રીતના એરા અહીંયા પણ આવતા હશે. કહેવાનો અર્થ એવો છે કે આ વિદ્યુત ભાર છે, બરોબર, એની આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હશે. તો આ રીતે, બરોબર, જે રીતે આપણે કહીએ કે ગજ્યો ચુંબક હોય, ગજ્યો ચુંબક, તો આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર પથરાયેલું હોય છે, એ આપણે જોઈ શકતા નથી. એવી રીતે આ કોઈ ક્યુ નામનો વિદ્યુત ભાર છે તો આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હોય છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર છે એમાં આપણે બે બિંદુ વિચારીએ. કેપિટલ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે બે બિંદુ વિચારી, એ અને બી. ધારો કે અહીંયા કોઈ એ બિંદુ છે અને અહીંયા માનો કોઈ બી બિંદુ છે, બરાબર? સમજો, વિદ્યુત ભાર Q નું વિદ્યુત ક્ષેત્ર આકૃતિમાં દર્શાવ્યું છે. આ Q વિદ્યુત ભાર છે એને આ આટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું છે. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર Q ના વિદ્યુત ક્ષેત્રમાં A અને B બિંદુ વિચારવાના છે, બરોબર? મેં કીધું કે અહીંયા કોઈ A બિંદુ છે અને અહીંયા કોઈ B બિંદુ છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર એની અંદર આ બિંદુ આવેલા છે. હવે આપણે ગણતરી શેની કરવાની છે તો કે અહીંયા કોઈ એકમ ધન વિદ્યુત ભાર છે, અહીંયા એકમ ધન વિદ્યુત. બરાબર? સમજો, એ બિંદુ છે, આ બિંદુ, ત્યાં કોઈ એકમ ધન વિદ્યુત ભાર છે. એકમ ધન વિદ્યુત ભાર એટલે Q બરાબર 1 એકમ. જેનું મૂલ્ય 1 હોય એવો કોઈ વિદ્યુત ભાર છે, એકમ ધન વિદ્યુત ભાર. એને આપણે આ A બિંદુથી B બિંદુએ લઈ જવાનું છે. પ્રશ્ન આપણો એવો છે, એકમ ધન વિદ્યુત ભારને બિંદુ A પાસે B પાસે લઈ જવો છે. બરાબર? સમજો, આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર એની અંદર A અને B બિંદુ છે. હવે આપણો આ A બિંદુ છે, એ બિંદુ અહીંયા એકમ ધન વિદ્યુત ભાર છે. એકમ ધન વિદ્યુત ભાર છે એને આપણે B બિંદુએ લઈ જવાનો છે, બરોબર? તો એના માટે રસ્તા ઘણા બધા વિચારી શકાય. વિદ્યુત ભાર છે, બરોબર, એ આ રીતે આવા માર્ગે પણ ગતિ કરી શકે, આવા માર્ગે. બરોબર? વિદ્યુત ભાર અહીંથી આમ પણ જઈ શકે, અહીંથી આમ સીધો પણ જઈ શકે. A થી B સુધી જવા માટે ઘણા બધા રસ્તાઓ વિચારી શકાય, પણ આપણે સમજવા માટે એક માર્ગ દર્શાવ્યો કે એકમ ધન વિદ્યુત ભાર છે, માનો કે આ રીતે B બિંદુ પાસે આવે. હવે એ શું કામ આવે છે તો અગાઉ મેં તમને વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર એમાં જો ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તમારે પહેલા ચેપ્ટરમાં આવી ગયું.
જો યાદ ન હોય બરોબર તો યાદ કરાવું છું આમાંનું કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે E હવે આની અંદર કોઈ તમે ધન વિદ્યુત ભાર રાખો ધન વિદ્યુત ભાર તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને જો ઋણ વિદ્યુત ભાર હોય કોઈ તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે કે આ દિશામાં બળ લાગે ઋણ વિદ્યુત ભાર હોય એવી જ વાત અહીં થઈ કે આપણો આ વિદ્યુત ક્ષેત્ર છે આ વિદ્યુત ક્ષેત્ર એની અંદર એકમ ધન વિદ્યુત ભાર છે આ એકમ ધન વિદ્યુત ભાર તો આ એકમ ધન વિદ્યુત ભાર છે એના ઉપર બળ લાગશે એટલે એને લીધે એનું સ્થાનાંતર થશે એટલે કાર્ય થયું એમ કહેવાય વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરમાં પણ મેં વાત કરી હતી કે કાર્યનું સૂત્ર છે આપણી પાસે કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર બળ એટલે આપણે F કહી બરાબર સ્થાનાંતર છે સૂક્ષ્મ સ્થાનાંતર લેતા હોય તો PR આવે કાર્ય સ્થાનાંતર સૂક્ષ્મ હોય તો આ ચોથું કાર્ય છે એ પણ સૂક્ષ્મ આવશે બરાબર આ બળ અને આ સ્થાનાંતરનો અહીંયા અદિશ ગુણાકાર છે બરાબર જો આપણું સ્થાનાંતર સૂક્ષ્મ હોય તો ચોથું આ કાર્ય છે એ પણ આપણું સૂક્ષ્મ આવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બરાબર સમજો આ જે કાર્ય કરે છે એ કોણ કરે છે વિદ્યુત ક્ષેત્ર કરે છે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવાનું થતું નથી બરોબર અહીંયા એકમ ધન વિદ્યુત ભાર છે એકમ ધન વિદ્યુત ભાર એના ઉપર આપણો આ જે વિદ્યુત ક્ષેત્ર છે આ વિદ્યુત ક્ષેત્ર આ q વિદ્યુત ભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ એના ઉપર આમ બળ લગાડશે બળ આમ લગાડે એટલે એને લીધે એનું સ્થાનાંતર થશે એટલે કાર્ય થયું એમ કહેવાય બરોબર હવે અહીંયા બળ આપણે શોધવું હોય બરોબર તો શું કરવું પડે તો કે એના માટે આપણી પાસે સૂત્ર છે E બરાબર F ના છેદમાં Q પેલું સૂત્ર એમાં તમારું સૂત્ર આવ્યું વિદ્યુત ક્ષેત્ર E બરાબર F ના છેદમાં Q બરાબર હવે આ જે આપણો વિદ્યુત ભાર છે પરીક્ષણ વિદ્યુત ભાર આને તમે કહેતા હતા તો પરીક્ષણ વિદ્યુત ભાર છે એ એક એકમ છે બરાબર આ જે આપણો પરીક્ષણ વિદ્યુત ભાર છે એ આપણો એકમ ધન વિદ્યુત ભાર છે એટલે Q બરાબર 1 લેવાનું થાય એટલે E બરાબર શું થાય તો કે 1 થાય એવાનો અર્થ એવો છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણું જે આ વિદ્યુત ક્ષેત્ર છે આ વિદ્યુત ક્ષેત્ર અટું વિદ્યુત ભાર ઉપર બળ લાગશે બરાબર આ જે વિદ્યુત ક્ષેત્ર જેટલું છે એટલા મૂલ્યનું આ એકમ ધન વિદ્યુત ભાર ઉપર બળ લાગશે એટલે એને લીધે એનું સ્થાનાંતર થશે એટલે કાર્ય થયું એમ કહેવાય એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્યનું આપણે સૂત્ર લખવું હોય તો હમણાં મેં તમને વાત કરી કાર્યનું સૂત્ર લખવું હોય તો સૂક્ષ્મ કાર્ય આપણે કેવું હોય તો dw બરાબર f ડોટ dr આમ આવશે બરાબર આ એકમ ધન વિદ્યુત ભાર છે એના ઉપર આપણું વિદ્યુત ક્ષેત્ર આમ બળ લગાડશે એટલે એને લીધે એનું સ્થાનાંતર થશે એટલે કાર્ય થયું એમ કહેવાય હવે જો આપણું સ્થાનાંતર સૂક્ષ્મ હોય આ સ્થાનાંતર બરાબર અહીંથી વિદ્યુત ભાર અહીંયા આવે તો આ આટલું સૂક્ષ્મ સ્થાનાંતર કહેવાય અહીંથી પાછું વિદ્યુત ભાર અહીંયા આવે તો આ પાછું બીજું સૂક્ષ્મ સ્થાનાંતર આ રીતે સૂક્ષ્મ સ્થાનાંતર થશે સૂક્ષ્મ સ્થાનાંતર હોય તો થતું કાર્ય છે એ પણ સૂક્ષ્મ મળે હજી આપણે આગળ ગણતરી કરવી હોય તો હમણાં મેં તમને વાત કરી કે f બરાબર તમે શું લઈ શકો આ f બરાબર e લઈ શકાય બરાબર આ કિંમત અહીં લખવાની થાય એટલે dw બરાબર f છે f ધ્યાન તમે e લખી શકો તો આવું સૂત્ર બનશે બરાબર અહીંયા આપણો વિદ્યુત ભાર છે પરીક્ષણ વિદ્યુત ભાર એ એકમ ધન વિદ્યુત ભાર છે એકમ ધન વિદ્યુત ભાર છે એટલે થશે શું તો કે આપણું જેટલું વિદ્યુત ક્ષેત્ર છે એટલું જ એના ઉપર બળ લાગશે બરાબર એટલે f દેખાય આ f ત્યાં તમે e લખી શકો હવે આજે આપણે કાર્ય મળ્યું છે એ સૂક્ષ્મ કાર્ય મળ્યું છે આપણે આખો માર્ગ છે આખો માર્ગ a થી b સુધીનો આખો માર્ગ એના માટે કુલ કાર્ય ગણવું હોય તો કુલ કાર્ય WAB બરાબર સંકલન કુલ કાર્ય ગણવું હોય તો આપણે આનું સંકલન કરવું પડે
A થી B સંકલન A થી B dw આપણે ખબર છે E ડોટ di. તો આ જે સૂત્ર મળ્યું એને વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કહેવામાં આવે. વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે આ તમને કુલ કાર્ય મળશે સંકલન A થી B E ડોટ dr ને સદિશ A અને સદિશ B બિંદુઓ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કહે છે. વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્રનું સંકલન પસંદ કરેલા માર્ગ પર આધાર રાખતું નથી. બરોબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે કાર્યો શોધ્યા કાર્યો એ આપણે વિદ્યુત ભાર છે એકમ ધન વિદ્યુત ભાર એને આ માર્ગે ગતિ કરાવી છે. આ માર્ગે આના સિવાય તમે આવા માર્ગે લઈ જાઓ તો પણ કાર્ય છે બરોબર એમાં કોઈ ફેર પડે નહીં. આપણે જે માર્ગ પસંદ કર્યો છે એના ઉપર કાર્ય આધારિત નથી. તો કાર્ય કોના ઉપર આધારિત છે? તો કે બિંદુઓના સ્થાન ઉપર આધારિત છે. બરોબર, આપણું A અને B બિંદુનું સ્થાન ક્યાં છે એના ઉપર કાર્ય આધારિત છે. બરાબર સમજો. અહીંયા જે કાર્ય થાય છે એ વિદ્યુત ક્ષેત્ર કાર્ય કરે છે. અહીંયા આપણે બાહ્ય બળ લગાડવું પડતું નથી. બરોબર, તમે વિચારી શકો કે આ રીતનું સમાન વિદ્યુત ક્ષેત્ર હોય એમાં જો ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. બરોબર, અને ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. આવું તમારે પહેલા ચેપ્ટરમાં અહીંયા તમે જોઈ શકો કે આપણું આ Q વિદ્યુત ભાર છે એને પોતાનું આ વિદ્યુત ક્ષેત્ર છે. એમાં આપણા A અને B બિંદુ આવેલા છે જો વિદ્યુત ક્ષેત્રની અંદર. હવે અહીંયા કોઈ એકમ ધન વિદ્યુત ભાર છે બરોબર, એને આપણે B બિંદુએ લઈ જવો છે તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે આ વિદ્યુત ક્ષેત્ર ઈ કાર્ય કરશે. આ Q વિદ્યુત ભાર છે, Q વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કાર્ય કરે છે. ટૂંકમાં અહીંયા આપણે બાહ્ય બળ લગાડી અને સ્થાનાંતર કરાવવું પડતું નથી. વિદ્યુત ક્ષેત્ર છે એ એકમ ધન વિદ્યુત ભારને આમ ધક્કો મારશે એને લીધે એનું સ્થાનાંતર થશે એટલે કાર્ય થયું એમ કહેવાય. હવે આ જે સૂત્ર છે બરોબર એ આપણા માટે મહત્વનું છે. WAB બરાબર સંકલન A થી B E ડોટ dr. આને વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એનાથી આગળનો આપણો પ્રશ્ન છે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવામાં વિદ્યુત ક્ષેત્ર વડે થયેલું કાર્ય તે બે બિંદુઓના સ્થાન પર જ આધારિત છે. બરોબર, બિંદુઓના સ્થાન ઉપર આધારિત છે અને તેમને જોડતા માર્ગ પર આધારિત નથી. બરોબર, એ બે બિંદુ છે એને જોડતા માર્ગ ઉપર આધારિત નથી, એ બિંદુઓના સ્થાન ઉપર આધારિત છે. બરોબર, એવું આપણે દર્શાવવાનું કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા એક યામાક્ષ પદ્ધતિ લીધી છે. બરોબર, તમે વિચારી શકો કે આ આપણી y અક્ષ છે, આ આપણી z અક્ષ છે અને આમ તમારા તરફ આવશે એ x અક્ષ છે. આવી એક યામાક્ષ પદ્ધતિ લીધી છે. આ એક ઉગમ બિંદુ છે. હવે આ ઉગમ બિંદુ ઉપર મેં Q વિદ્યુત ભાર વિચાર્યો છે. જો ઉગમ બિંદુ ઉપર મેં એક Q વિદ્યુત ભાર વિચાર્યો છે આ રીતે. તો આ વિદ્યુત ભાર છે કેપિટલ Q એને પોતાનું વિદ્યુત ક્ષેત્ર હશે બધી દિશામાં. વિદ્યુત ભાર છે એટલે આજુબાજુના વિસ્તારમાં એનું વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હોય છે. બરોબર, એટલે આ જે આપણો વિદ્યુત ભાર છે એને પોતાનું વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હશે. આ બધી દિશામાં એને પોતાનું વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હશે. આ રીતે બધી દિશામાં વિદ્યુત ક્ષેત્ર આમ પથરાયેલું હશે. હવે અહીંયા આપણે કોઈ બે બિંદુ દર્શાવી દઈએ કે અહીંયા માનો કે કોઈ A બિંદુ છે અને અહીંયા માનો કે કોઈ B બિંદુ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા A બિંદુ છે, અહીંયા કોઈ B બિંદુ છે. હમણાં મેં વાત કરી કે આ વિદ્યુત ભાર છે એની આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું હોય. હવે આ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું છે એની અંદર મેં બે બિંદુ દર્શાવ્યા છે A અને B.
બરાબર. હવે આ જે આપણો સ્થાન સદિશ છે, આ આપણો સ્થાન સદિશ આ ઉગમ બિંદુ છે અને આ આપણું બિંદુ છે, એને તમે આમ જોડો તો એને સ્થાન સદિશ કહેવામાં આવે. અને આપણે RA કહીએ સ્થાન સદિશ RA. એવી રીતે અહીંયા B બિંદુ છે તો આ ઉગમ બિંદુ અને બિંદુ B ને તમે જોડો તો આપણો સ્થાન સદિશ RB કહેવાનો થાય. બરોબર. એટલે સૌથી પહેલા આપણે લેવું પડે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભાર Q અને તેનાથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં બિંદુઓ A અને B દર્શાવ્યા છે. બરોબર. વિદ્યુતભાર Q વિદ્યુતભાર Q ના વિદ્યુત ક્ષેત્રમાં A અને B બિંદુ દર્શાવ્યા છે. બરોબર. વિદ્યુત ભાર છે એનું આ વિદ્યુત ક્ષેત્ર પથરાયેલું છે, એમાં A અને B બિંદુ દર્શાવ્યા છે. તેમના સ્થાન સદિશો અનુક્રમે RA અને RB છે. આપણો પ્રશ્ન શું છે? તો આપણો પ્રશ્ન એવો છે કે અહીંયા કોઈ એકમ ધન વિદ્યુતભાર છે. જો A બિંદુએ પરીક્ષણ વિદ્યુતભાર છે એ એકમ ધન વિદ્યુતભાર છે. એકમ ધન વિદ્યુતભાર એટલે કે જેનું મૂલ્ય 1 એકમ હોય, 1 એકમ, એને એકમ ધન વિદ્યુતભાર કહેવાય. એવો વિદ્યુતભાર કે જેનું મૂલ્ય 1 હોય એને એકમ ધન વિદ્યુતભાર કહેવાય. હવે આ A બિંદુ છે, એ બિંદુ બરાબર, અહીંયા આપણો કેપિટલ Q વિદ્યુતભાર છે અને અહીંયા આપણો એકમ ધન વિદ્યુતભાર છે, એને આપણે B બિંદુ પાસે લઈ જવાનો છે. પ્રશ્ન આપણો એવો છે એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ A થી B પાસે લઈ જવું છે. વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રશ્ન એવો છે કે એકમ ધન વિદ્યુતભાર અહીંયા છે, એને આપણે આ B બિંદુએ લઈ જવો છે. બરાબર. તો લઈ જવા માટે ઘણા બધા માર્ગો વિચારી શકાય. બરાબર. અહીંથી તમે વિદ્યુતભારને સીધો પણ લઈ જઈ શકો. તો આ એક માર્ગ થયો. વિદ્યુતભારને તમે અહીંથી પહેલા આમ લઈ આવો અને પછી આમ લઈ જાઓ, તો આ બીજો માર્ગ થયો. એવી રીતે વિદ્યુતભારને પહેલા આમ સીધો લઈ જાઓ અને પછી અહીંયા લઈ આવો, તો આ ત્રીજો માર્ગ થયો. એકમ ધન વિદ્યુતભારને A થી B સુધી લઈ જવા માટે ઘણા બધા માર્ગો વિચારી શકાય. હવે અહીંયા આપણે એક કામ કરી, અહીંથી આપણે આમ ચાપ મારી દઈએ. આ રીતે અહીંયા હું બિંદુ કહી દઉં C, પછી એક બીજો મોટો ચાપ મારું, તો આનું નામ આપી દઉં D. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો કે એકમ ધન વિદ્યુતભારને પહેલા C પાસે લઈ જાઓ, ત્યાંથી પછી B પાસે લઈ જાઓ, તો આ એક માર્ગ થયો. A પાસેથી વિદ્યુતભારને તમે D પાસે લઈ જાઓ, D પાસેથી B પાસે લઈ જાઓ, તો આ બીજો માર્ગ થયો. એવી રીતે A પાસેથી વિદ્યુતભારને તમે આમ સીધો D પાસે લઈ જાઓ, તો આ ત્રીજો માર્ગ થયો. ટૂંકમાં એકમ ધન વિદ્યુતભારને A બિંદુએથી B બિંદુએ લઈ જવા માટે ઘણા બધા માર્ગો વિચારી શકાય. પણ અહીંયા આપણે બે માર્ગો વિચારીએ અત્યારે સમજવા માટે. બરાબર. કયા કયા બે માર્ગો? તો કે એક માર્ગ આપણે એવો કહીએ, કે A થી C અને C થી B, A થી C અને C થી B પાસે. બીજો માર્ગ આપણે એવો કહીએ કે A થી B પાસે જવાનું, D થી B પાસે જવાનું, A થી B પાસે અને D થી B પાસે. તો આપણે આ બે માર્ગ માટે કેટલું કાર્ય કરવું પડે એની ગણતરી કરી. બરાબર. આ બે માર્ગ છે એના માટે પહેલો આપણે માર્ગ કીધો કે A થી C જવાનું અને C થી B પાસે જવાનું. તો આ A થી વિદ્યુતભારને એકમ ધન વિદ્યુતભારને A થી આપણે પેલા C પાસે લઈ જઈએ,
બરોબર, તો એના માટે કાર્ય ગણવું હોય તો કાર્યનું હમણાં જ મેં સૂત્ર લખ્યું હતું W બરાબર સંકલન E ડોટ dr. વિદ્યાર્થી મિત્રો, આની આગળની થિયરી એમાં હમણાં જ આપણે વાત કરી હતી વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન W બરાબર સંકલન E ડોટ dr. બરોબર, હવે આપણે માર્કો લીધો છે અહીંથી વિદ્યુત ભારને અત્યારે આપણે C પાસે આમ લઈ જવો છે એટલે AC માર્ક લઈ જાય તો આવું સૂત્ર બનશે WAC બરાબર સંકલન A થી C E ડોટ dr આવશે. બરાબર, અત્યારે આપણે એકમ ધન વિદ્યુતભાર A બિંદુએ છે એને આપણે આમ C બિંદુએ લઈ જવો છે. બરાબર, એટલે આપણું સ્થાનાંતર આમ થશે, સ્થાનાંતર આમ, સ્થાનાંતર એટલે dr, સ્થાનાંતર આપણે આમ કરાવવાનું છે અને વિદ્યુત ક્ષેત્ર આપણું આમ છે. તમે જોઈ શકો કે આ ધન વિદ્યુતભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર આમ બહાર નીકળતી દિશામાં આવશે. તો આયા તમે જોશો તો સ્થાનાંતર આપણે આમ કરાવવાનું છે અને વિદ્યુત ક્ષેત્ર આપણું આમ છે. બે વચ્ચે તમે જોશો તો અહીંયા 90 અંશનો ખૂણો બને છે તો સ્થાનાંતર અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે. તો અહીંયા આપણે કાર્યની આગળ ગણતરી કરી તો સંકલન A થી C E dr, જો આ અદિશ ગુણાકાર છે એટલે cos θ આવશે. બરાબર, હવે આ θ ખૂણો શું છે તો કે E અને dr વચ્ચેનો ખૂણો છે. વિદ્યુત ક્ષેત્ર E અને સ્થાનાંતર સદિશ dr વચ્ચેનો ખૂણો છે. તો આ ખૂણો કેટલાનો છે આકૃતિમાં તમે જોઈ શકો π/2 છે. બરોબર, સ્થાનાંતર આપણે આમ કરવાનું છે અને વિદ્યુત ક્ષેત્ર આમ છે તો આ ખૂણો છે એ 90 અંશનો છે એટલે આ કાર્ય તમે ગણશો. બરોબર, તો WAC બરાબર સંકલન A થી C E dr અને cos π/2. આ cos π/2 છે. બરોબર, તો એની કિંમત 0 થશે એટલે WAC બરાબર 0 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ શું છે? બરોબર, આપણે વ્યવહારમાં ઘણી જગ્યાએ જોઈ છે. બરોબર, માનો કે મારે આ પદાર્થ છે, આ પદાર્થ એને આમ લઈ જવો છે આમ, તો હું શું કરીશ, આ રીતે બળ લગાડીશ. જે દિશામાં મારે એને સ્થાનાંતર કરાવવું છે તે દિશામાં હું બળ લગાડીશ. અહીંયા શું થાય છે કે આપણે બળ આમ લાગે છે, જો વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં છે એ દિશામાં બળ લાગશે. બરોબર, એટલે વિદ્યુત ભારને આપણે લઈ જવો છે આમ, સ્થાનાંતર આમ થાય છે અને આ વિદ્યુત ક્ષેત્ર છે એ બળ આમ લગાડે છે. બરોબર, જે રીતે હું તમને એમ કહું કે આ પદાર્થ છે, આ પદાર્થ એને મારે આમ તમારા તરફ લઈ જવું હોય, તમારા તરફ. બરોબર, આ પદાર્થને મારે તમારા તરફ લઈ જવું હોય અને પછી હું એને આમ ધક્કો મારું આમ, તો એ તમારા તરફ આવશે નહીં આવે. બરોબર, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય કેવું છે, શૂન્ય મળ્યું. જો આનો અર્થ એવો થશે કે A બિંદુએથી C બિંદુએ આમ વિદ્યુતભાર જાય, એકમ ધન વિદ્યુતભાર, તો આ કાર્ય છે એ વિદ્યુત ક્ષેત્ર કરતું નથી, અથવા એવું કહો કે વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય છે શૂન્ય આવશે. હાલો હવે આપણે આગળ વિચારીએ. અહીંયા વિદ્યુતભાર હતો, બરોબર, વિદ્યુતભાર આપણો અહીંયા આવી ગયો છે. હવે અહીંથી આપણે B પાસે લઈ જવો છે. બરોબર, હવે આપણે અહીંથી B પાસે લઈ જવો છે. તો એના માટે કાર્ય ગણવું હોય તો WCB બરાબર સંકલન C થી B E ડોટ dr આવશે. બરોબર, અહીંયા તમે જોઈ શકો કે એકમ ધન વિદ્યુતભાર અહીંયા આવી ગયો. હવે એને આપણે આમ લઈ જવાનો છે B પાસે. તો આપણું સ્થાનાંતર છે, આપણું સ્થાનાંતર આ દિશામાં થાય છે, dr સ્થાનાંતર આ દિશામાં, અને E દિશામાં આપણું વિદ્યુત ક્ષેત્ર છે. બરોબર, અહીંયા તમે જોશો તો બે વચ્ચેનો ખૂણો છે એ 0 અંશનો આવશે. એટલે આગળ સાદું રૂપાનું આપો તો સંકલન C થી B E dr cos 0 અંશ, તો આની કિંમત 1 થશે એટલે સંકલન C થી B E dr આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો પહેલા ચેપ્ટરમાં તમારે સૂત્ર આવી ગયું, બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સૂત્ર
સૂત્ર તમારે આવી ગયું કે આ રીતની તમારે થિયરી આવી ગઈ પેલા ચેપ્ટરમાં કે આયા કોઈ ક્યુ નામનો વિદ્યુતભાર છે, બરાબર? આ ક્યુ નામનો વિદ્યુતભાર છે અને આયા કોઈ બિંદુ P છે, તો આ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, બરાબર? આ ક્યુ વિદ્યુતભાર છે એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર બધી દિશામાં હશે આ રીતે. આ બિંદુ P નું સ્થાન છે એ આપણે આ અંતરે કહીએ, આ સ્થાન સુધી સ્થાન. તો આ બિંદુનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એના માટે તમારે સૂત્ર આવી ગયું E બરાબર kq છેદમાં r નો સ્ક્વેર. આવું સૂત્ર આવી ગયું kq છેદમાં r નો સ્ક્વેર, બરાબર? ત્યાં તમારે કેવું મૂકવા થાય એટલે સંકલન CTB kq છેદમાં r નો સ્ક્વેર અને આ kq વચ્ચે એટલે સંકલનની આપણે લેવા પડે kq સંકલન CTB 1/r નો વર્ગ અને dr આવશે. આગળ સાદું પાવો તો kq આ છેદને આપણે અંશમાં લઈ જઈએ તો r ની -2 ઘાત અને dr. હવે આનું આપણે સંકલન કરવાનું થાય, બરાબર? સંકલન માટે આપણી પાસે નિયમ છે ઘાતાંકમાં વધારો કરવાનો અને છેદમાં ઈ ઘાતાંક આવે, બરાબર? આ ઘાતાંકમાં તમે વધારો કરો એટલે r ની -2 + 1 છેદમાં, બરાબર? આ -2 ના +1 એટલે આનો જવાબ -1 આવશે છેદમાં -1 અને સંકલનની આપણે મર્યાદા લખવી પડે. હવે c બિંદુ છે, આ c બિંદુ, તો એના સ્થાન માટે આપણે સ્થાન સદિશ rc કહી દઈએ, rc c બિંદુના સ્થાન માટે. અને b બિંદુના સ્થાન માટે આપણે સ્થાન સદિશ rd કીધો છે, એટલે સંકલનની મર્યાદા શું આવશે તો કે rc થી rd. આગળ સાદું આપો તો kq r ની -1 અને છેદમાં -1, બરાબર? જે સંકલનનો નિયમનો આપણે ઉપયોગ કર્યો, ઘાતાંકમાં આપણે વધારો કરવાનો. r ની -2 ઘાત છે એમાં ઘાતાંકમાં વધારો કરો એટલે -1 ઘાત થઈ જાય અને છેદમાં પાછી ઘાતાંક લઈ લેવાની. સંકલનની મર્યાદા rc થી rd. આગળ સાથે આપો તો kq આ માઈનસ ઘાતાંક છે એટલે છેદમાં આપણે લઈ જઈએ તો આ ઘાતાંક છે પાછી પ્લસ થઈ ગઈ rc થી rd, બરાબર? આ મિક્સ છે એને આપણે છેદમાં લઈ જઈએ તો માઈનસ એક ઘાતાંક છે એ પ્લસ એક ઘાતાંક થઈ જશે. હજી આગળ આપણે સાબિત આપી તો kq અને એક વખત ઉપરની મર્યાદા લખવાની -1/rb. જો આ r દેખાય ત્યાં એક વખત rb લેવાનો. હવે સૂત્રનું માઈનસ અને આ માઈનસ એટલે પાછું પ્લસ થઈ જશે 1/rc એટલે kq આ પદ ઉમેરા લખો તો 1/rc -1/rb આવશે. આ જે કાર્ય મળ્યું એ આપણું કાર્ય હતું WC થી B. વિદ્યાર્થી મિત્રો WAC એટલે કે અહીંથી વિદ્યુતભાર અહીંયા આવે તો આ કાર્ય છે વિદ્યુત ક્ષેત્ર કરતું નથી, પણ આયા વિદ્યુતભાર આવી જાય પછી જો વિદ્યુત ક્ષેત્ર છે આ વિદ્યુત ક્ષેત્ર એ આમ બળ લગાડશે એટલે એને લીધે એનું સ્થાનાંતર થશે એટલે આયા C થી B સુધી જવા માટે વિદ્યુત ક્ષેત્ર કાર્ય કરે છે. કેટલું તો કે kq 1/rc -1/rb. હવે કુલ કાર્ય ગણવું હોય તો કુલ કાર્ય તો આપણે બેયનો સરવાળો કરવો પડે, આખા બાળકોનું કુલ કાર્ય WAB બરાબર W આ AB પેલા આપણે C પાસે ગયા એટલે WAC પ્લસ WCB. હાલો WAC છે એ આપણે ગણ્યું છે 0 આવ્યું પ્લસ WCB આપણે ગણ્યું છે KQ 1/rc -1/rb આવો જવાબ આવ્યો. આગળ સાદું આપો છે, બરાબર? તો KQ 1/rc -1/rb આવશે.
WAB બરાબર. વિદ્યાર્થી મિત્રો આટલું કાર્ય કરવું પડે, આટલું કાર્ય છે વિદ્યુત ક્ષેત્ર મળશે બરાબર. એ બિંદુએથી એકમ ધન વિદ્યુત ભારને આપણે બી બિંદુએ લઈ જઈએ તો કુલ કાર્ય આવશે KQ 1/RC માઈનસ 1/RB. જો RC એટલે આટલું અંતર અને RB એટલે આ આખું અંતર. હવે આજે વિદ્યાર્થી મિત્રો મેં ગણતરી કરી છે એવી જ ગણતરી તમારે આ બીજા માર્ગ માટે કરવાની બરોબર. આવી ગણતરી તમારે બીજા માર્ગ એટલે કે A થી B પાસે વિદ્યુતભારને લઈ જવાનો અને D થી પાછો B પાસે લઈ જવાનો બરોબર. થોડીક હું સમજૂતી આપું છું. હજી આવી ગણતરી તમારે પાછી કરવાની. A C B માર્ગ માટે જે ગણતરી કરી એવી જ ગણતરી બીજા માર્ગ માટે કરવાની અને જોવાનું કે કાર્ય છે સરખું આવે છે કે નથી આવતું બરોબર. વિદ્યાર્થી મિત્રો બીજો આપણો માર્ગ હતો A થી B પાસે જવાનો. A થી આમ D પાસે બરોબર. એકમ ધન વિદ્યુતભારને A થી B પાસે લઈ જવાનો અને D થી B પાસે લઈ જવાનો એટલે ADB માર્ગ માટે. હાલો એમાં સૌથી પહેલા આપણે માર્ગ લઈ A થી B દરમિયાન બરોબર. અહીંથી વિદ્યુતભારને આપણે આમ લઈ જવું હોય B પાસે તો જો વિદ્યુત ક્ષેત્ર કાર્ય કરશે. તમે જોઈ શકો કે આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્ર એની અંદર એકમ ધન વિદ્યુતભાર છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે એટલે એને લીધે એનું સ્થાનાંતર થશે એટલે અહીંયા આપણું સ્થાનાંતર આ દિશામાં થાય છે અને વિદ્યુત ક્ષેત્ર છે એ પણ એ જ દિશામાં છે બરોબર. તો આ કાર્ય આપણે ગણવું હોય તો આપણી પાસે સૂત્ર છે W A થી D બરાબર સંકલન A થી B E ડોટ dr. આગળ સાથે આપો તો સંકલન A થી B E dr cos થીટા. હવે અહીંયા તમે થીટા જોશો સદિશ dr અને E વચ્ચેનો ખૂણો જોશો તો 0 અંશનો છે બરોબર. આગળ સાથે આપો તો સંકલન A થી B E dr આવશે કારણ કે cos 0 છે એટલે એની કિંમત 1 થશે. હાલો E ની કિંમત આપણે ખબર છે કે Q છેદમાં R નો સ્ક્વેર બરોબર. પેલા ચેપ્ટરમાં તમે શીખ્યા કે Q છેદમાં R નો સ્ક્વેર અને dr કે Q અચળ છે એટલે એને આપણે સંકલનની આગળ લેવા પડે કે Q સંકલન A થી B 1/R નો વર્ગ અને dr આવશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ગણતરી આપણે કરી છે આ ગણતરી બરોબર એ જ ગણતરી લાગુ પડશે એટલે આપણો જવાબ આ આવશે છે ને સંકલન કરશો એટલે આપણો જવાબ આ આવશે કે Q 1/-1/R અને સંકલનની મર્યાદા R A થી R D થશે બરોબર. અહીંયા વિદ્યુતભાર છે એટલે આ સ્થાન છે આપણો R A છે જો R નું અંતર R A અહીંયાથી વિદ્યુતભાર અહીંયા આવે એટલે આ આપણું અંતર છે એટલે આપણે R D કહી દઈએ બરોબર. હવે સંકલન કરવાનું. સંકલન મર્યાદા લખો સંકલનની WAD બરાબર KQ માઈનસ 1/આ R દેખાય અહીંયા એક વખત R D લેવાનો થાય ઉપરની મર્યાદા ઓછા કરી અને પાછું આ ઓછા એટલે બધા થઈ જશે. એક વખત આ નીચેની મર્યાદા લેવી પડે 1/R A આગળ સાથે આપશો તો AQ આ પદને પેલા લખી નાખો 1/R A માઈનસ 1/R D કેટલું કાર્ય કરવું પડે. હાલો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી વિદ્યુતભાર આપણો અહીંયા આવી હવે અહીંથી વિદ્યુતભાર આપણે આમ લઈ જવાનો છે જો તો તમે જોઈ શકો કે આ સ્થાનાંતર આપણું આમ થાય છે અને વિદ્યુત ક્ષેત્ર આપણું આમ છે. બે વચ્ચેનો ખૂણો જોશો તો π/2 છે બરાબર. તો આ કાર્ય છે એ પાસે શૂન્ય આવશે D થી B દરમિયાન કાર્ય ગણશો બરાબર. તો WDB બરાબર સંકલન D થી B E ડોટ dr આવશે. આગળ સાથે આપશો તો સંકલન D થી B E dr cos થીટા. હવે થીટા તમે જોશો તો π/2 છે કારણ કે સ્થાનાંતર આપણે આમ કરાવવાનું છે અને બળ આમ લાગે છે જો એટલે આ થીટા છે એ આપણો π/2 થશે. cos π/2 એટલે આની કિંમત 0 થશે આની કિંમત 0 એટલે WDB બરાબર શું થશે
આવશે। હવે વિદ્યાર્થી મિત્રો તમારે કુલ કાર્ય ગણવાનું। કુલ કાર્ય WAB બરાબર WAD પ્લસ WDB। હાલો WAD આપણે શોધ્યું છે, જો WAD આપણે શોધ્યું છે કે Q 1/RA માઈનસ 1/RD, અને આ કાર્ય છે એ આપણું શૂન્ય હતું એટલે KQ 1/RA માઈનસ 1/RD આવશે। બરોબર, તમે જોઈ શકો કે આટલું કાર્ય કરવું પડે। બરોબર, અહીંથી એકમ ઝડપી ફીડબેકને આપણે B પાસે લઈ જઈએ, D થી B પાસે લઈ જઈએ તો આટલું કાર્ય કરવું પડે। બરોબર, હવે આપણે જોવાનું છે કે આપણે આ માર્ગે ગયા, આ માર્ગે તો કાર્ય કેટલું થયું અને આ માર્ગે ગયા તો કાર્ય કેટલું થયું। જો બે સૂત્રો છે આપણી પાસે, એક આ બરોબર અને એક આ સમીકરણ। બરોબર, તમે જોઈ શકો કે અહીંયા RC છે, RC છેદમાં, અને અહીંયા જોશો તો RA છે। જો હવે RC છે, RC એટલે આટલું અંતર અને RA એટલે આટલું અંતર, જો બે સરખા છે। બરોબર, એટલે કહેવાનો અર્થ શું થયો? કહેવાનો અર્થ શું થયો કે આકૃતિ પરથી તમે એવું કહી શકો કે RA બરાબર RC। બરાબર, તમે જોઈ શકો કે આપણો આ RC છે, આ RC આટલો જ RA છે કારણ કે આટલો ચાપ છે આપણો। એવી રીતે આપણો ચાપ છે એટલે કે RB બરાબર શું છે? RD છે। RB બરાબર RD છે। હવે આ કિંમત તમારે આમાં મૂકવાની થાય, કોઈ પણ એક સમીકરણમાં મૂકો, માનો કે આમાં મૂકો કે WAB બરાબર KQ, બરોબર, અથવા તમે આ સમીકરણ લો KQ 1/RC માઈનસ 1/RB। હવે એમાં આ RC દેખાય, RC બરોબર, RC દેખાય ત્યાં તમે RA લખી શકો, બરોબર, અને RB દેખાય, આ RB ત્યાં તમે RB લખી શકો કારણ કે બે માપ છે એ સરખા છે। એટલે WAB બરાબર KQ 1/RA માઈનસ 1/RD। તો તમે જોઈ શકો કે આ સમીકરણ બે સરખા બની જાય છે। બરાબર, કહેવાનો અર્થ એવો છે કે તમે એકમ ધનની વિદ્યુતભારને આમ લઈ જાઓ, એટલે કે ACB માર્ગે લઈ જાઓ કે એકમ ધન વિદ્યુતભારને ADB માર્ગે લઈ જાઓ, બે કિસ્સામાં કરવું પડતું કાર્ય છે એ એક સમાન જ આવે છે। બરોબર, આપણે નક્કી કરેલો માર્ગ છે એના ઉપર કાર્ય આધારિત નથી। બરોબર, તમે વિદ્યુતભારને આમ સીધો પણ લઈ જઈ શકો તો આ કાર્ય છે એ તો આપણે એક સરખું જ કરવું પડે। બરોબર, એવું તમે આ રીતે સાબિત કરી શકો। વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકમાં આની સાબિતી આપી નથી, તમને આ વાક્ય લખીને આપ્યું છે આવું। બરોબર, એટલે આજે આપણે એવું શીખ્યા કે એકમ ધન વિદ્યુતભારને A થી B બિંદુ પાસે લઈ જવા માટે બરોબર વિદ્યુત ક્ષેત્ર વડે જે થતું કાર્ય છે એ માર્ગ ઉપર આધારિત નથી, બિંદુઓના સ્થાન ઉપર આધારિત છે કે આપણું આ A અને B બિંદુ ક્યાં આવેલા છે એના સ્થાન આપણે નક્કી કરેલા માર્ગ ઉપર આધારિત નથી, એવું તમે સાબિત કરી શકો। વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણા બે પ્રશ્નો થયા। વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે શું સમજાવો, અને આ આપણો બીજો પ્રશ્ન હોમવર્કમાં રહેશે।